નમસ્કાર દર્શક મિત્રો, જય માતાજી। તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ પુત્ર કેવો હોવો જોઈએ, તમારી સંભાળ રાખે કે ના રાખે, ભગવાનની પૂજા અર્ચના કરે કે ના કરે, પોતાના કહેલા માર્ગ ઉપર કેવી રીતે ચાલવું, આ બધું જ આજે આપણે એક વાર્તાના માધ્યમ દ્વારા તમને સમજાવવામાં આવશે। જો તમે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલમાં એકદમ નવા હોય તો અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા આવા અનેક સાહિત્ય શિખામણોવાળી વાતો, તમારા જીવનમાં પરિવર્તન આવે એવી વાતો તમને સંભળાવી શકીએ અને તમારા જીવનમાં પરિવર્તન પણ આવી શકે। તો ચાલો હવે વાત કરીએ પુત્ર કેવો હોવો જોઈએ। મિત્રો, પ્રાચીન સમયની આ જૂની એક વાર્તા છે। એક રાજ્યમાં એક નાનકડું ગામ હતું। તે નાનકડા ગામમાં એક બાળક કે છોકરો રહેતો હતો। તેનું નામ રામજી હતું। તે પોતાની મા સાથે રહે। નાનપણથી જ આ રામજીનું જીવન દુઃખોથી ખૂબ જ ભરેલું હતું અને તે બાળકના પિતાનું મૃત્યુ થઈ ગયેલું હતું અને તેની મા સાથે કાયમ રહેતો હતો। માતાએ સારા સંસ્કાર અને ધર્મનું જ્ઞાન પણ ખૂબ જ સફળતાથી તેને સમજાયું હતું। તેની માતા રોજ તુલસી માતાને સવારે ઉઠીને જળ ચડાવતી હતી અને ભગવદ્ ગીતાના શ્લોકો વાંચતી હતી। તેની મા તેને શિખામણ આપતી હતી કે સૌથી મોટો ધર્મ લોકોની સેવા કરવાનો છે। તે છોકરો કોમળ અને હૃદયથી સારા સ્વભાવનો હતો। તે પોતાની માતાનો આદર, સન્માન, સત્કાર ખૂબ જ કરતો હતો। રામજી જ્યારે 8 વર્ષનો થયો ત્યારે તેની માતા કોઈ કારણોસર કોઈ રોગથી બીમાર પડે છે અને તે છોકરો જેટલું બને તેટલું તેનો ઉપચાર, દવા પણ ઘણી કરે છે, પણ દાડો જાય એમ તે રોગની પરિસ્થિતિ વધારે ને વધારે ગંભીર થવા લાગે છે। એક દિવસ છોકરાની મા છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે ત્યાં યમરાજ પ્રગટ થાય છે। યમરાજનો અવાજ એકદમ ગંભીર હતો। તે યમરાજે કહ્યું કે હે માતે, હવે તારો સમય અહીં સમાપ્ત થવા આવ્યો છે। હું તને લેવા આવ્યો છું અને તારે હવે સ્વર્ગલોકની યાત્રા કરવી પડશે। તેના પુત્રે જ્યારે યમરાજને જોયો ત્યારે તે એકદમ ગભરાઈ જાય છે। તે સમજી પણ ગયો કે યમરાજ તો મારી માતાના પ્રાણ લેવા માટે આવ્યા લાગે છે। એટલા માટે તે ગભરાતો યમરાજના માર્ગમાં આડો આવી ઊભો રહે છે। તે રોતો કહે છે, મારી માતાને તમે ક્યાંય લઈ જાઓ છો? મા મારી આખી દુનિયા છે, હું મારી મા વગર નહીં રહી શકું। આવી રીતે છોકરો પોતાનું રુદન યમરાજ સામે વ્યક્ત કરે છે। ત્યારે યમરાજ કહે છે, હે પુત્ર, આ આખો સંસાર નિયમોમાંથી બંધાયેલો છે। જન્મ અને મૃત્યુ અટળ છે। આ સૃષ્ટિનું સત્ય છે। જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નક્કી થાય છે। તારી માતાએ તેના કર્મો હવે પૂરા કરી દીધા છે। તેને હવે મારી સાથે સ્વર્ગલોકમાં આવવું પડશે। ત્યારે બાળક કહે, હે યમરાજ, જો મૃત્યુ જ સત્ય છે તો મને આ સત્યને સમજાવી અને મારા ઉપર દયા કરો। હું કેટલાક પ્રશ્નો તમને પૂછવા માગું છું। તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો તો હું તમારી વાત માની લઈશ। ત્યારે યમરાજ પણ સમજી જાય છે કે
આ નાનકડો બાળક એકદમ બુદ્ધિશાળી અને સરળ સ્વભાવનો સત્ય ધર્માત્મા લાગે છે. માટે હે બાળક, તું મને જે પૂછવું હોય તે પૂછી શકે છે. ત્યારે બાળક હાથ જોડી યમરાજાને કહે છે, જો તમે મારા પ્રશ્નોના જવાબ આપ્યા હોત તો હું કહું તેમ તમારે કરવું પડશે. તમે મારી માતાને તમારી સાથે ના લઈ જઈ શકો. યમરાજ કહે, ઠીક છે. બાળક હવે પોતાનો પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે અને પહેલો પ્રશ્ન પૂછે છે, યમરાજ, એવું શું છે જે થોભ્યા વગર સતત ચાલ્યા કરે છે, જેને કોઈ રોકી શકતું નથી અને બધાને સાથે પણ લઈ જાય છે? ત્યારે યમરાજ આ સવાલનો જવાબ આવડતો હતો, પણ તે બાળકની પરીક્ષા લેવી હતી, એટલા માટે તે યમરાજ મૌન રહ્યા. અને યમરાજ કહે, તમે જણાવો કે આ સવાલનો જવાબ શું થાય? યમરાજનો જવાબ સાંભળી બાળક કહે, હે યમરાજ, આ પ્રશ્નનો જવાબ છે સમય. સમય એ શક્તિ છે જે થોભ્યા વગર સતત ચાલ્યા જ કરે છે. તેને ના કોઈ રાજા રોકી શકે કે ના કોઈ ભિખારી રોકી શકે. સમય ક્યારેય કોઈની પ્રતીક્ષા કરતો નથી અને કોઈના માટે પાછો જતો નથી. સમય પોતાના નિયમ મુજબ ચાલે છે. બધાને પોતાની ગતિમાં બાંધીને સાથે લઈ જાય છે, ભલે પછી એને સમજે કે ના સમજે. સમયની ધારા સતત વહેતી રહે છે. યમરાજ સમયના રાજાને છોડે કે સમયના ભિખારીને છોડે? નાના બાળકથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી પોતાની ધારામાં જ લઈ જાય છે. તેને ના કોઈ બાંધી શકે કે ના કોઈ પાછો વાળી શકે. અને મહત્ત્વની વાત તો એ છે કે સમય આપણને એ શીખવે છે કે એક ક્ષણ તમારા માટે અનમોલ છે. જે કોઈ તેને ઓળખી લે છે તે પોતાના જીવનને ધન્ય બનાવી દે છે. યમરાજ આ બાળકનો જવાબ સાંભળી ખૂબ ખુશ થયા અને કહ્યું કે હવે બીજો પ્રશ્ન પૂછો બાળક. પેલો બાળક હવે બીજો પ્રશ્ન પૂછે છે, હે યમરાજ, એવું શું છે સદા સત્ય છે તેમ છતાં પણ દરેક વ્યક્તિને તે ડરાવે છે? પછી યમરાજે કહ્યું કે, હે બાળક, આ પ્રશ્નનો જવાબ પણ તું જ મને કહી દે. ત્યારે પેલો બાળક કહે છે કે એના જવાબમાં મૃત્યુ છે. મૃત્યુ સદાય સત્ય છે. તે સૃષ્ટિનો અટલ નિયમ છે. જેનો જન્મ થાય તેનું એક દિવસ મરણ નક્કી જ છે. ભલે પછી તે રાજા હોય કે રંક, જ્ઞાની હોય કે સાધારણ મનુષ્ય હોય, મૃત્યુ કોઈને છોડતો નથી. પરંતુ સત્ય એટલું કઠોર છે કે ઘણા ઓછા લોકો સાહસ કરે છે. મૃત્યુના વિષયમાં દરેક માણસ જાણે છે, છતાં દરેક માણસ તેને ભૂલવા માગે છે. જ્યાં સુધી જીવનમાં સુખ અને સમૃદ્ધિ હોય ત્યાં સુધી કોઈ વ્યક્તિ મૃત્યુને યાદ કરતો નથી. પરંતુ જ્યારે મૃત્યુનો પડછાયો આવે નજીક, ત્યારે દરેક વ્યક્તિ ભયભીત થઈ જાય છે. આ ભય એટલા માટે છે કે મૃત્યુ જીવનનો અંત નથી, પરંતુ જીવનના કાર્યનો હિસાબ કિતાબ છે. મૃત્યુ આપણને કરેલા કર્મોનું ફળ આપે છે. પોતાના કાર્યમાં સત્ય અને ધર્મનું પાલન કરે છે તેવા લોકો મૃત્યુથી કોઈ દી ડરતા નથી. પરંતુ જે કોઈ પોતાના કર્મોથી પદભ્રષ્ટ થાય તે વ્યક્તિનું મૃત્યુથી ગભરાય છે. મૃત્યુ અટળ છે કેમ કે તે જીવનનું સૌથી મોટું સત્ય છે. પહેલું તેને સમજાવવા અને સ્વીકાર કરવા માટે આત્માનો વિકાસ અને સત્યનો બોધ અત્યંત જરૂરી છે.
મૃત્યુ કેવળ એક અંત નથી, પરંતુ નવી એક શરૂઆત છે, જે આત્માને આગળના કર્મોના પાત્ર ઉપર લઈ જાય. તે વાત સાંભળીને યમરાજ વિચાર્યું કે આ નાનકડું બાળક પોતાના સત્ય અને પ્રેમના બળ ઉપર મૃત્યુ જેવા કઠોર સત્યને પણ સ્વીકારી લે છે. આવા જ્ઞાની અને સાહસીની પરીક્ષા લેવી એ મારા માટે ગૌરવની વાત છે. પછી બાળકને આગળનો પ્રશ્ન પૂછ્યો, હે યમરાજ, એક એવો સંબંધ જણાવો કે જે જન્મથી શરૂ થાય પરંતુ મૃત્યુ બાદ પણ સમાપ્ત થતો નથી. યમરાજે ફરીથી તે સવાલનો જવાબ બાળકને જ આપવાનું કહ્યું. ત્યારે બાળક કહે છે, હે યમરાજ, આ માતા અને પુત્રનો સંબંધ છે. માતાનો પ્રેમ એ પુત્રના જીવનનો પાયો છે. આ સંબંધ કેવળ જન્મ અને મૃત્યુનો નથી, તે આત્મા સાથે જોડાયેલો છે. યમરાજ પણ બાળકની વાતો ઉપર ગંભીર વિચાર કરવા લાગ્યા. પછી યમરાજે બીજો પ્રશ્ન પૂછવાનું કહ્યું. ત્યારે બાળક કહે, હે યમરાજ, એવું શું છે તે દેખાતું નથી, પરંતુ દરેક વ્યક્તિ તેનો અનુભવ કરે છે અને તેના વિના કોઈ જીવિત રહી શકતું નથી. ત્યારે યમરાજે કહ્યું કે આનો જવાબ પણ તમે જ આપો. ત્યારે પેલો બાળક જવાબ આપે છે કે આ પ્રશ્નનો જવાબ છે પ્રેમ. પ્રેમ એ શક્તિ છે, તે દેખાતી નથી, પરંતુ દરેક વ્યક્તિ પોતાના અંદર અનુભવ કરે છે. તે એક અદૃશ્ય ઉર્જા છે. તે આ સૃષ્ટિને જીવિત રાખે છે. પ્રેમને જોઈ શકાય કે ના તેને સ્પર્શી શકાય, પરંતુ દરેક જીવના જીવનનો આધાર છે. તે જન્મથી માંડીને મૃત્યુ સુધી દરેકમાં અનુભવરૂપી રહે છે. માતા પુત્ર એ સૌથી મોટો પ્રેમ છે. એ મોટામાં મોટું ઉદાહરણ છે કે મારી માતાએ મને આ દુનિયામાં જન્મ આપ્યો, પરંતુ તે પ્રેમ જ હતો જેણે મને મોટા કરવાના અને સંસ્કારી વ્યક્તિ બનવાના મને શક્તિ આપી. તે પ્રેમ જ છે. તેમનો પ્રેમ નથી મને દેખાતો કે નથી હું એને સ્પર્શી શકતો, પરંતુ હું દરેક ક્ષણે તેનો અનુભવ જરૂર કરું છું. તેની આંખોમાં અને સ્પર્શોમાં અને તેના શબ્દોમાં પણ હું તેને અનુભવી શકું છું. જો આ સંસારમાંથી પ્રેમને દૂર કરી દેવામાં આવે તો કંઈ પણ બચશે નહીં. પ્રેમ એ એકબીજાની જોડે છે. યમરાજ મૌન બેઠા બેઠા બાળકનો જવાબ સાંભળી રહ્યા હતા અને તે મૌને એમ આગળ પણ પોતાનો પ્રશ્ન પૂછે છે. તો તે પણ આપણે હવે બીજા ભાગમાં રજૂ કરીશું. જય ભોળાનાથ.